અને ફાટેલી સાડીને આજ પછી આ વિડીયો જોયા પછી તમે ફેંકશો જ નહીં. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે એવી સરસ મજાની હું ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું કે તમે જે જૂની અને ફાટેલી સાડીઓને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, કેમ કે ખાટલાનું પણ કવર નથી થતું હતું કે નહીં ગોદડીનું કવર થતું હતું, તો ફાટેલી અને એકદમ જૂની સાડી હોય તો તેને હવે ફેંકશો નહીં. તો વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લે સ્ટાર્ટ. સૌ પ્રથમ તો આપણે સાડી જ્યારે વાળતા હોઈએ તે રીતે તમારે વાળી દેવાની છે, કેમ કે આપણે સાડીમાંથી પટ્ટી આપણે કાઢવાની છે. તો સાડી તમે જો આખી ખોલીને તમે પટ્ટી કાપશો તો સરળતાથી નહીં કપાય. તો આ રીતે મેં સાડીને ફોલ્ડ કરી છે અને હજુ સુધી તમે જો સાડીના 2 ભાગ કરીને પણ તમે નાની નાની પટ્ટી પણ તમે કટ કરી શકો છો. જુઓ, આ રીતે હું પટ્ટી કટ કરું છું. 4 થી 5 ઇંચ એટલે એટલી પહોળી તમારે રાખવાની છે પટ્ટી. તો તમારે આવી રીતે બધી જ પટ્ટી આવી રીતે કટ કરી દેવાની છે. તો જુઓ, આ બંને સાડીની મેં પટ્ટી કટ કરી દીધી છે. હવે તમારે આ રીતે કોટનની દોરી જ લેવાની છે, જે આપણે ખાટલામાં ઉપયોગ કરતા હોઈએ છીએ ને તે રીતે લેવાની છે. તો દોરીને આવી રીતે ઉપયોગ કરવાનો છે ને એક ચીપિયાની મદદ લેવાની છે. તો ચીપિયાને જે આગળનું આપણે જે ભાગથી આપણે રોટલી શેકીએ છીએ તો એ ભાગ આપણે સેલો ટેપ હોય છે એને ચોંટાડી દેવાનો છે. તો તમે રબર પણ લગાવી શકો છો, પરંતુ અહીં મેં સેલો ટેપ લગાવી દીધી છે. તો આ રીતે ચીપિયાનું જે મોં છે તે રીતે બંધ કરી દેવાનું છે. અને એક બાજુ જે ચીપિયાનું જે આપણે પકડવાનું છે તે આવી રીતે દોરી તમારે ગાંઠ મારી દેવાની છે. એટલે મોસ્ટ ઓફ આ વિડીયોમાં ચીપિયાથી જ આપણે એક સરસ મજાની વસ્તુ બનાવવાના છીએ. હવે જુઓ, મેં અહીં 2 કલરની સાડી લીધી છે. તો એક કલરનો જે પટ્ટો છે, યલો કલરનો પટ્ટો, એવી રીતે ચીપિયાની અંદર ગાંઠ મારું છું અને બીજું ગ્રીન કલરનો પટ્ટો હું આવી રીતે બંને પટ્ટા આવી રીતે ગાંઠ મારી દેવાની છે. અથવા તો તમે શું હોય છે સોય દોરાથી ટાંકા પણ લઈ શકો છો, કેમ કે આ મજબૂત હોવા જોઈએ. અને બીજી વાત એ કે તમે અહીં મેં 2 સાડીની હું પગલૂછણિયું બનાવું છું. તો એવું નથી કે 2 કલરના પણ તમે લઈ શકો છો, એવું કંઈ જ નથી. એક સાડીમાંથી પણ તમે બનાવી શકો છો. પરંતુ જો એક વખત તમને પદ્ધતિ ખબર પડી જશે તો તમે ઇઝીથી બનાવી લેશો. અને હવે જુઓ, ખાલી આપણે આવી રીતે આટે જ મારવાની છે અને ચીપિયામાં ભરાવી દેવાનું છે. તો એક વખત યલો કલરની પટ્ટી લઈશું અને બીજી વખત ગ્રીન કલરની પટ્ટી લઈશું. તો આ રીતે રહીશું એટલે થોડી શું હોય છે કે તેની ડિઝાઇન બનશે અને આ ડિઝાઇનથી જ આપણું પગલૂછણિયું બનવાનું છે. તો જો હું તમને બતાવું છું તે રીતે કરવાનું છે. જુઓ, હું તમને નજીકથી બતાવી રહી છું. આ રીતે તમારે આટી વાળીને તમારે ચીપિયાની અંદર પહેરાવવાનું છે. જો આવે સિમ્પલ જ છે, કોઈ જ ડિઝાઇન કરવાની નથી, ડિઝાઇન ઓટોમેટિક બનવાની છે. તમે જુઓ, આ રીતે તમે આટી વાળીને તમે ભરાવશો એ ડિઝાઇન આગળ બનતી જશે. હવે જુઓ, આખો ચીપિયો તમારે ભરાઈ જાય આટી મારતા મારતા તો ચીપિયામાં શું હોય, થોડું આમ ખસેડી લેવાનું. અને ખસેડી લેશો એટલે પછી જે આપણી જે ડિઝાઇન બનેલી છે એ દોરી ઉપર આવી જશે. તો ધીમે રહીને દોરીની ઉપર સરકાવી દેવાનું છે. અને દોરી તમારે ચીપિયાની જે આપણે ગાંઠ મારી છે, ચીપિયાનું જે હેન્ડલ છે ત્યાં ગાંઠ મારી છે, તો ત્યાં તમારી ગાંઠ મજબૂત રાખવાની છે, જેથી કરીને દોરી ખેંચીએ તો તૂટી ન જાય. તો આ રીતે જો આવી રીતે જે ડિઝાઇન બની છે એ દોરીની ઉપર આપણે સરકાવી દઈશું, જેથી કરીને આગળ પણ જે બીજી બધી પટ્ટીઓ આપણે જોઈન્ટ થતી જાય તેની ડિઝાઇન થતી રહે. એટલે કે ટૂંકમાં આપણે ગૂંથવાનું છે, આ પટ્ટી દ્વારા આપણે ગૂંથણ કરવાનું છે. અને એટલું સરસ મજબૂત બનશે કે તમારે વર્ષો સુધી પગલૂછણિયું ચાલી જશે. તો આ રીતે તમારા પટ્ટીઓ વારાફરતી લેતું રહેવાનું છે અને એક લાંબી દોરી આપણે તૈયાર કરવાની છે. તો જોઈ શકો છો, આ રીતે જો અમે દોરી ઉપર ગૂંથણ સરકાવીને એક લાંબી દોરી તૈયાર કરી દીધી છે. એટલે કે ગૂંથણની આખી શું હોય છે કે લેસ બનાવી દીધી એમ પણ કહી શકાય. તો હજુ મારે જો ગૂંથવાનું બાકી છે તે હું તમને પૂરું કરીને બતાવું.
અને જ્યારે આપણે ગૂંથીએ એટલે બહુ ફિટિંગમાં ગૂંથાતું હોય છે, એટલે થોડા જ વ્યવસ્થિત રીતે ડિઝાઇન એક સરખી રહે તે માટે હું થોડું સરકાવું છું, જેથી કરીને શું હોય છે કે બહુ ફિટિંગમાં ન રહે અને કમ્પ્લીટલી માપનું રહે. તો જુઓ એક સરસ મજાની લાંબી દોરી તૈયાર કરી નાખી છે. અને આમાં શું હોય, મજબૂતીમાં શું હોય છે કે આપણે દોરીનો ઉપયોગ કર્યો છે, એકલા કપડાનો ઉપયોગ કર્યો નથી. આપણે કોટન દોરીનો ઉપયોગ થયો છે એટલે વધારે મજબૂત બનવાનું છે. હવે જે ગૂંથેલી આપણને દોરી મળી ગઈ છે, તો હવે આપણે ગોળ ગોળ આવી રીતે વીંટાળીને ટાંકા લઈ લેવાના છે. તો આપણે જ્યારે ગોદડીના બનાવીએ ત્યારે જે દોરાનો ઉપયોગ થાય છે તે દોરાનો મેં ઉપયોગ કર્યો છે. થોડો જાડો દોરો લઈશું તો થોડું મજબૂત બનશે. તો આવી રીતે ગોળ ગોળ શું હોય છે લેસ ફેરવતા રહીશું અને ટાંકા લેતા રહીશું. અને ફ્રેન્ડ્સ, જે મેં ડ્રેસ પહેર્યો છે એ મેં મીશોમાંથી લીધો છે અને મને ખૂબ જ કમ્ફર્ટેબલ લાગે છે, જેથી કરીને હું તમને કહું છું. અને પ્યોર કોટનમાં છે અને ગોટા પત્તીની લેસની ડિઝાઇન આપેલી છે અને ખૂબ જ સરસ કલર છે. અને જેવો દુપટ્ટો છે એવો જ પાયજામો છે. મેં અહીં લેગીસ પહેરી છે. જો તમારે પરચેસ કરવો હોય તો હું કમેન્ટ બોક્સમાં તેની લિંક મેન્શન કરી લઈશ. હવે જુઓ, આ રીતે ગોળ ફેરવતા મેં ટાંકા લઈ લીધા છે. સરસ મજાનું મોટું પગલું છણિયું તૈયાર થઈ ગયું છે. અને જોતામાં ફટાફટ તૈયાર થઈ જાય. અને વેસ્ટ સાડીમાંથી અથવા તો કપડામાંથી પણ તમે આવા પટ્ટીઓ કાઢીને બનાવી શકો છો. તો આવો ઉપયોગ કરવાથી ખરેખર ઘણા બધા પૈસા બચે છે અને એકદમ જાડું પગલું છણિયું તૈયાર થયું છે. પહેલાં પણ મેં પગલું છણિયાની વિડીયો તમારી સાથે શેર કરી જ છે. એક જ વિડીયોમાં 3 થી 4 મેં પગલું છણિયા બનાવ્યા હતા. અને જે વાસણના સ્ટેન્ડની મદદથી કેવી રીતે બનાવવા તેની વિડીયો પણ ખૂબ જ તમે મને પ્રેમ આપ્યો છે. અને તે વિડીયો તમે હજુ સુધી જોઈ ન હોય તો જરૂરથી જોજો. તે પણ ફટાફટ તૈયાર થઈ જાય તેવું પગલું છણિયું છે. અને જુઓ, આ રીતે ટાંકા ફટાફટ મેં લઈ લીધા છે અને પગલું છણિયું તૈયાર થઈ ગયું છે. જુઓ, દેખામાં કેટલું સરસ લાગે છે અને એકદમ જાડું પગલું છણિયું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે વેસ્ટ કપડામાંથી અને સાડીમાંથી જે આપણને બીજો કોઈ ઉપયોગ થતો ન હોય તો તે રીતે તમે આવી રીતે પગલું છણિયું તૈયાર કરી શકો છો. અને આગળ પણ મેં તમારી સાથે વિડીયો શેર કરી છે કે ફાટેલા અને જૂના કપડામાંથી તમે ઘણી બધી વસ્તુઓ બનાવી શકો છો. એક જ કટ લગાવીને સરસ લેટેસ્ટ ડિઝાઇનર પર્સ પણ તમે બનાવી શકો છો. કપડાનું ઓર્ગેનાઇઝર પણ મેં બનાવીને તમને બતાવ્યું છે. સરસ વિડીયો મેં તમારી સાથે શેર કરેલી છે. તો તમે જરૂરથી વિડીયો જોજો. તમારી ખૂબ જ કામની વિડીયો છે. અને હા, આજનો આઈડિયા જો તમને મને ગમ્યો હોય તો પ્લીઝ મને કમેન્ટ જરૂરથી કરજો. અને હા, ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા વેસ્ટ કપડામાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. તો આજની વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત.